અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર સવાલો ઊભા થયા। અમદાવાદમાં પીડિતોના વકીલ માઇક એન્ડ્રયુ પીડિત પરિવારોને મળ્યા। માઇક એન્ડ્રયુએ દુર્ઘટનાને લઈ એએઆઈબી પર સવાલો ઉઠાવ્યા છે। આજે સવારે એએઆઈબીના અધિકારીએ અમેરિકા જવા રવાના થયા। એવી તો શું ખાનગી વાત છે કે ભારતથી છેક યુએસ જવું પડ્યું। એએઆઈબીને એવું કંઈ મળ્યું છે કે જેના કારણે ટેકનિકલ સલાહની જરૂર છે। તપાસ એજન્સીને કંઈક મળ્યું છે તે વાત નક્કી છે। એરક્રાફ્ટમાં એવું તો શું થયું કે અકસ્માત થયો? અમે લોકો ભારત અને યુકેમાં અનેક પરિવારોને મળ્યા છે। લોકો હજુ પણ ન્યાયની આશા રાખીને બેઠા છે અને આ બધાની વચ્ચે હવે શંકા અને સવાલ બંને એક સાથે ઊભા થયા છે। So, for the last week, we've been working in the UK, in London and Leicester, with families, providing updates on the work so far, information that we've learned throughout our investigation, and helping to answer questions regarding the compensation forms, the various compensations that have been offered from either the interim or from Tata, and also what steps are ahead. તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બનાસકાંઠાના કમલેશ ચૌધરી અને ધામુ ચૌધરીના પરિવારજનોએ વકીલ માઇક એન્ડ્રયુ સાથે મુલાકાત કરી। પરિવારજનોએ કહ્યું કે અમને ઘટનાનું મૂળ કારણ જાણવા મળે તે અમારો પ્રયાસ છે અને માઇક અમારી મદદ કરી રહ્યા છે। તો અમને એ છે કે જે આ દુર્ઘટના થઈ એના માટે ખાસ કરીને અમને કયા કારણોથી દુર્ઘટના થઈ હતી એ જાણવું અમારા માટે ખૂબ જ આવશ્યક છે કે આ કારણ જો એ થઈ ગયું એ તો થઈ ગયું છે, એના માટે તો હવે કશું થઈ શકે એમ નથી। એમાં અમારો જે ફેમિલી તો આવી શકે નથી જે, પરંતુ એના માટે કંઈક જો થાય તો એ અમારી જિંદગી માટે સારું કહેવાય છે।